ગેસ ચાલુ કર્યા વગર 5 જ મિનિટમાં કાચી નવી ચટણી. તો તમે ચટણીઓ અલગ અલગ પ્રકારની બહુ બનાવતા હશો, બહુ ખાતા હશો, પણ આવી જો વિન્ટર સ્પેશિયલ ક્યારેય ચટણી ન ટ્રાય કરી હોય, એ પણ કાચી અને 5 મિનિટમાં બની જશે. 2-3 દિવસ સુધી તમે આ ચટણીને ખાઈ શકશો. ખાસ કરી ગરમા ગરમ ભાખરી સાથે આ ચટણી ખાવાની તો તમને બહુ મજા પડી જશે. તમે બાજરીના રોટલા સાથે પણ ટેસ્ટી એવી લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ભાખરી કે રોટલા સાથે નવી કાચી ચટણી. તો ગરમા ગરમ રોટલો કે ભાખરી સાથે જો આ ચટણી મળી જાય તો બીજું કંઈ નહીં જોવે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. આ રેસિપી આપણે શિયાળા સ્પેશિયલ બનાવી રહ્યા છીએ. તો શિયાળામાં લાલ મરચાં, લીલા મરચાં, લીલા ધાણા, દેશી અને લીલું લસણ ખૂબ જ પ્રમાણમાં મળે. તો એ લઈને આપણે આ ચટણી બનાવવાના છીએ. 7થી 8 લીલા લસણ, તો ડાળખા સહિત 7થી 8 પીસીસ મેં લીલા લસણના લીધા છે. એનો આગળનો ભાગ દૂર કરી સારી રીતે ધોઈ નિતારી અને લીલા લસણને ચોપ કરી લઈશું. લગભગ અડધો કપથી થોડું ઓછું લીલું લસણ ચોપ કરેલું થશે. હવે અહીંયા 6 લીલા મરચાં લેવાના છે અને 2 તીખા મરચાં. તો 8 આપણે લીલા મરચાં લેશું. આ ચટણી આપણે વધારે પ્રમાણમાં બનાવી રહ્યા છીએ. ઓછા પ્રમાણમાં બનાવો તો લીલા મરચાં, લાલ મરચાં એ રીતે બેલેન્સ કરી લેવાના. અહીંયા તીખા લીલા મરચાં, મોળા લીલા મરચાં. જો બહુ તીખી ચટણી ન બનાવી હોય તો તમે મોળા લીલા મરચાં અને એક જ તીખું મરચું લઈ આ ચટણી બનાવવાની. 4 આપણે લાલ મરચાં લેશું. લીલા મરચાં કરતાં લાલ મરચાંનો ટેસ્ટ છે થોડો ખટાશવાળો અને ગળપણવાળો હોય તો ચટણીનો સ્વાદ બહુ સારો એવો વધારી દે. એટલા માટે આપણે 2 મરચાં મિક્સ કરીશું. સાથે આપણે એક નાનો ટુકડો આદુનો. લસણની કળીઓ આપણે 6થી 7 સૂકા લસણની ફોલી રેડી કરી દઈશું. અડધા લીંબુનો રસ અને 150 ગ્રામ જેટલા લીલા ધાણા. અહીંયા લીલા ધાણા તમારે ડાળખા સહિત લેવાના છે. તો જે એના સ્ટેમ હોય મોટા મોટા, જે એ ડાળખા પણ તમે ચટણીમાં લઈ શકો. તો આ રીતે બધું મેં ચોપ કરી લીધું. હવે ખાયણી દસ્તો લઈ લઈશું. આદું ઉમેરીશું, લીલું લસણ ઉમેરી દઈશું. 6થી 7 સૂકા લસણની કળીઓ. લીલું લસણ ન મળે તો સૂકું લસણ વધારે લેવાનું. લીલા અને લાલ મરચાં ઉમેરી દઈશું. 2 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું અને 1 ટીસ્પૂનથી થોડું ઉપર જીરું ઉમેરી સાથે મીઠું 1 ટીસ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું. એ પણ તો 1/4 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે તમે 2 ટીસ્પૂન જેટલું પણ ઉમેરી શકો. અને પછી આપણે એને એકદમ સારી રીતે તો દરદરું રહે એ રીતે વાટવાનું છે. જો તમારા પાસે ખાયણી દસ્તો આવો ન હોય તો તમે મિક્સરમાં પણ પલ્સ કરી ચટણી વાટી શકો. પણ વધારે સારી ચટણી આ રીતે તમે ખાંડીને બનાવશો તો ટેસ્ટમાં વધારે સારી લાગશે. આ રીતે એકદમ સારી રીતે વટાઈ જાય એટલે લાસ્ટમાં તમારે લીલા ધાણા ચોપ કરીને ઉમેરવાના છે. લીલા ધાણાનું પ્રમાણ તમને જેટલું જોવે એટલું ઉમેરી શકો. વધારે ચટણી પ્રમાણમાં બને એટલા માટે મેં લીલા ધાણા 150 ગ્રામ જેટલા ઉમેર્યા છે. લીલા ધાણા ઉમેરી તમારે બહુ વધારે વાટવાનું નથી, માત્ર મિક્સ થાય એટલું જ વાટવાનું છે. હવે 1થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ, મેં અહીંયા એક સાકરનો ટુકડો ઉમેરી દીધો. સાથે આપણે અડધા લીંબુનો રસ નીચોવીશું અને આ ચટણી આપણે કાચી છે એટલા માટે 1થી 2 ટીસ્પૂન જેટલું કાચું તેલ. તમારે વધારે ઉમેરવું હોય તો 1 ટેબલસ્પૂન જેટલું પણ તમે ઉમેરી શકો. તો ચટણી છે એ 2-3 દિવસ સુધી સારી રહેશે. હલકું આ રીતે એકવાર આપણે મિક્સ કરી દઈશું અને ચટણી આપણી વટાઈને રેડી થઈ ગઈ. ચટણીને સર્વિંગ બોલમાં કાઢીશું. ગરમા ગરમ ભાખરી સાથે કે ગરમા ગરમ રોટલા સાથે આ ચટણી ખાવાની તમને બહુ જ મજા પડી જશે. અને જે બચે એ તમે કોઈ કાચના ડબ્બામાં ભરી અને રેફ્રિજરેટરમાં 2થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ તમારે ખાવી હોય ત્યારે ખાઈ શકો. જો ઘરમાં કોઈ એવું શાક બન્યું હોય કે તમને ન ભાવતું હોય તો રોટલી કે પરાઠા સાથે પણ આ ચટણી તમને ખાવાની બહુ જ મજા પડશે. અને જો ઘરમાં ન ભાવતું શાક બન્યું હોય ત્યારે પણ તમે આ ચટણી દાલ રાઈસ સાથે પણ સર્વ કરી શકો. એકવાર કાચી વિન્ટર સ્પેશિયલ ચટણીની રેસિપી ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા,
જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.